આપણે અહીંયા આ રૂમ છે, બરાબર, ડબલ બેડનો રૂમ છે અને 2 ગાદલા એક્સ્ટ્રા રાખેલા છે આપણે, અને એસી પણ લાગેલું છે રૂમની અંદર. પછી આ સંડાસ બાથરૂમ છે, એકદમ ટોપ 9 ક્લીન. નમસ્કાર દર્શક મિત્રો, ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહેવાય છે કે હરિદ્વારની ગંગા નદીમાં એક વખત ડૂબકી મારવી એ શ્રદ્ધાળુ કરોડોની આસ્થાનો વિષય છે, અને એટલા માટે સમગ્ર દેશમાંથી અને હવે તો કહી શકાય કે વિદેશમાંથી પણ લોકો અહીંયા ગંગા નદીમાં સ્નાન માટે આવતા હોય છે. આપણે આવી પહોંચ્યા છીએ હરિદ્વાર ખાતે. હરિદ્વારમાં રહેવા માટેની એક ઉત્તમ જગ્યા છે વીરધામ કરીને. મહેસાણાનું જે આ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે આ ચલાવી રહ્યું છે. આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે જે આ વીરધામ જે છે આશ્રમ જે છે એમના જે મેનેજર છે રાજુભાઈ સોની. આપણે તેમની સાથે વાત કરી, આપણે તેમની બધા આખી વાત જાણવી છે એટલા માટે કે હરિદ્વાર કરોડો લોકો આવતા હોય છે, પણ સૌથી મોટી સમસ્યા ક્યાં રહેવું ક્યાં ઉતરવું એ હોય છે. એટલા માટે આપણે તેમને વાત કરવાના છે. રાજુભાઈ, સૌથી પહેલો સવાલ, આપ ક્યાંના છો અને કેવા પ્રકારની આ વાત છે? શું? હું પણ રાજુભાઈ સોની, મારું નામ છે, હું સોની જ છું. અહીંયા વીરધામમાં મેનેજર છું, બરાબર. અહીંયા લોકો આવે એમને આનંદ આવે એના માટે બનાવ્યું છે, અને આપણે રમા માતાજી ગીતા કુટીવાળા છે એમનો બહુ મોટો આશીર્વાદ છે. એમના આશીર્વાદથી આ બનેલું છે. આપણા ગુજરાતી અહીંયા આવે છે, એમને બહુ સેવાનો લાભ મળે છે અને ખુશ થઈને અહીંયાથી જાય છે. રાજુભાઈ, કેટલા વિભાગો છે અહીંયા? આપણી પાસે 2 બિલ્ડિંગ છે. આપણે હાલ વાત્સલ્ય બિલ્ડિંગમાં ઊભા છીએ, એમાં લિફ્ટ બી બધું તૈયાર છે, અને બાજુમાં પણ છે એ અવની બિલ્ડિંગ છે, એમાં 5 બેડના બધા રૂમ છે, અને આમાં ડબલ બેડના રૂમ છે, એમાં 4 વ્યક્તિ રહી શકે છે. અચ્છા, વાત્સલ્ય બિલ્ડિંગની આપણે વાત કરવી છે, એટલા માટે આપણે અહીંયા જ ઊભા છીએ. કેવા પ્રકારના રૂમ છે અહીંયા? અહીંયા ડબલ બેડના રૂમ છે અને 2 ગાદલા નીચે, એટલે 4 વ્યક્તિ એક રૂમમાં આવી શકે છે. કેવો દર હોય છે સામાન્ય રીતે? આપણે હાલ એવું છે, એસીમાં 350 રૂપિયા પર વ્યક્તિ અને નોન એસીમાં 300 રૂપિયા. એમાં સવાર નાસ્તો મળે છે, બપોરનું ભોજન પ્રસાદ મળે છે અને સાંજનું ભોજન પ્રસાદ મળે છે. સાહેબ, અહીંયા એવું પણ સાંભળ્યું છે કે નાસ્તોની વ્યવસ્થા છે, ચાની વ્યવસ્થા, એક આશ્રમની જે પદ્ધતિ હોય એ મુજબ જ અહીંયા? હા, એ આપણે ફ્રીમાં જ છે, એનો કોઈ ચાર્જ લેતા નથી. આપણે સંસ્થા ફ્રીમાં કરે છે, ટોકન લગાવેલું છે, પણ હજી સુધી લેવાનું ચાલુ કર્યું નથી. હા, એટલે જન સેવા, પ્રભુ સેવા. જી જી, બિલકુલ બિલકુલ. તો રાજુભાઈ, મને એવું પણ લાગે છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હશે આપણે ત્યાં, પણ એ લોકો પણ આ માનો કે આપણે આશ્રમ ભલે એક રહેવા માટે હોટલ ટાઈપનું આપણે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, પણ મૂળ તો ઉદ્દેશ આપણો આશ્રમનો છે. આશ્રમમાં જે પ્રવૃત્તિ ચાલતી હોય, લોકો અહીંયા આવતા હોય એની પાસે પણ તમારી પણ અપેક્ષા હોય એની જાળવણી માટે. શું કહે? ના, બિલકુલ બિલકુલ. આશ્રમ જ છે ને આશ્રમ આપણે હોટલ ટાઈપનું બનાવ્યું છે, બધું હોટલનું જ, પણ એક આશ્રમ તરીકે સંસ્થા આપણે ચલાવી રહ્યા છીએ. મહેસાણાની છે સમર્પણ ફાઉન્ડેશન મહેસાણા, એના માલિક છે કેવી પટેલ અને કિરીટભાઈ પટેલ, 2 થઈને આ ઊભું કરેલું છે એમના સહયોગથી. રાજુભાઈ, લોકો અહીંયા ક્યાં ક્યાંથી આવતા હશે? અહીંયાથી તો રાજકોટ છે, બોમ્બે છે, ભાવનગર છે, બધા આપણે ગુજરાતનું પૂરું સ્ટેટ આપણે ગુજરાતીને જ આપીએ છીએ. બાકી ખાલી રહે તો બરાબર, પણ ગુજરાતી માટે જ છે આપણે, બાકી કોઈને આપતા નથી. અહીંયા કથાના પણ આયોજન થાય? હા, બિલકુલ બિલકુલ. મોટી મોટી કથાઓ થાય છે, 300 વ્યક્તિની કથાઓ અહીંયા થાય છે. અત્યાર સુધી મેં 45 કથા કરી ચૂક્યો છું બધી. એમના માટે કેવી સુવિધા ખાસ? એમાં એવું છે કે આપણે એમને હોલ આપી દઈએ છીએ, બાકી રહેવા માટે રૂમો આપી દઈએ છીએ, પેકેજ પ્રમાણે ચાલે છે. હા, અને ભોજન એ લોકોનું લાવે તો એમને થોડી મજા આવે. આપણું ગુજરાતી હોય તો એમને થોડી આનંદ થાય, એટલા માટે. ભોજન કેવા પ્રકારે ખાસ હોય છે આપણે ગુજરાતી જ. ધારો કે સવારે ચા નાસ્તામાં બટાકા પૌવા હોય છે, ગરમ ગોટા હોય, ભજીયા કે ઇડલી બનાવીએ. બપોરે ભોજનમાં દાળ ભાત શાક રોટલી છાશ, અને સાંજે કઢી ખીચડી શાક ભાખરી છાશ, આપણું ગુજરાતી જ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ સામાન્ય રીતે એવું કહે છે કે સમગ્ર દુનિયામાં ગુજરાતીનો ડંકો વાગશે છે, અને એટલા માટે જ એવું કહે કે જ્યાં જ્યાં ગુજરાતી વસતો હોય છે ત્યાં ગુજરાત ઊભું થઈ જતું હોય છે. અને આવી સ્થિતિ આપણે જોઈએ છીએ હરિદ્વારમાં. હરકી પૌડીમાં ભલે લોકો સ્નાન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે, પરંતુ એક ગુજરાતી મહેસાણાના પરિવારે ગુજરાતીઓ માટે જે પ્રકારે આ એક આશ્રમ ઊભો કર્યો છે, આશ્રમમાં જે સ્ટ્રક્ચર છે હોટલ પ્રકારનું છે, એટલે એક વખત આપણે વીરધામની મુલાકાત લેવી જરૂર બનશે. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો.